તો આ તરફ નર્મદાના રાજપીપળા પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી રાજપીપળાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। અચાનક જ વરસેલા ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। નાંદોદ અને સાથે જ ગરુડેશ્વરમાં પણ વરસાદ વરસતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। ચાલુ સિઝનમાં પહેલીવાર લોકો છત્રી લઈને બહાર નીકળતા દેખાયા છે। ખેતીલાયક સારો વરસાદ થતા નર્મદાના ખેડૂતોમાં ખુશીનો માહોલ। આજે રાજપીપળા ખાતે મેઘરાજાની પધરામણી થઈ છે। ખૂબ લાંબા સમયથી વરસાદની જેની રાહ જોવાતી હતી તે આજે રાજપીપળામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। ખાસ કરીને નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર વિસ્તારમાં વરસાદ ખેંચાયો હતો। ખેડૂતો પરેશાન હતા, લોકો ગરમીથી અસહ્ય પરેશાન હતા, પરંતુ આજે રાજપીપળા સહિત આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ સવારથી તૂટી પડ્યો છે। એને કારણે ઠંડકની રાહત તો થઈ છે, પણ ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। કારણ કે બિયારણ વાવી દીધું હતું, પણ સારા ખેતીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા। આ ખેતીલાયક સારો વરસાદ થતા લોકોમાં આનંદની લાગણી થઈ છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, ફક્ત ગુજરાતી, રાજપીપળા।